ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પૂજ્ય શ્રી વેંકટેશાચાર્યજી મહારાજના 44મા પ્રાગટ્ય મહોત્સવની ભક્તિસભર ઉજવણી કરાઈ। વેંકટેશ બાલાજી મંદિર ખાતે પૂજ્ય શ્રી વેંકટેશાચાર્યજી મહારાજનો 44મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિસભર ઉજવાયો। શ્રદ્ધાળુઓની ભારે ભીડ શહેરની મધ્યમાં આવેલ જુબિલી બાગ સામે બાલાજી મંદિર ખાતે જોગાનું જોગ 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને સૌથી લાંબો દિવસ, પરંતુ 21મી જૂન ભાગવતાચાર્ય નારાયણાચાર્ય ટ્રસ્ટના અધ્યક્ષ જગતગુરુ રામાનુજાચાર્ય મહારાજની વશપીઠના પીઠાધીશ્વર સ્વામી શ્રી વેંકટેશાચાર્યજી મહારાજનો 44મો પ્રાગટ્ય મહોત્સવ બાલાજી મંદિર ખાતે પૂજ્ય શ્રી માર્કેન્ડેય પૂજન, ધાર્મિક વૈદિક મંત્રોચ્ચાર, દીપ પ્રજ્વલન, પ્રભુના સુખાર્થે અમૃતોત્સવ, મનોરથ દર્શન, પૂજ્યશ્રીના કર કમલો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી। પૂજ્યશ્રીના જન્મોત્સવ નિમિત્તે દેશ વિદેશના વિવિધ જિલ્લાઓમાંથી, શહેરની ચારે દિશાઓમાંથી ભાવિ ભક્તોની પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ દંડવત પ્રણામ કરીને પૂજ્યશ્રી જન્મોત્સવ નિમિત્તે મંગલ વધાઈ આપતા ચરણ સ્પર્શ દંડવત પ્રણામ કરીને ભાવ વિભોર બન્યા હતા। બહેનો, માતાઓ કીર્તન ભારે રમઝટ બોલાવીને ભક્તિમાં લીન થયા હતા અને પૂજ્યશ્રીનો યાદગાર જન્મોત્સવ જેની ઉજવણી જોવા મળી હતી। લક્ષ્મીનાથ સમારંભાં નાથયામન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં। અખિલ કોટિ બ્રહ્માંડ નાયક અકારણ કરુણા વરણાલય ભક્તવાંછા કલ્પતરું સર્વાંતર્યામી સર્વાધ્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજીની અસીમ કૃપાથી આજે સંપૂર્ણ વર્ષનો સૌથી મોટો દિવસ એટલે 21 જૂન, અને આજ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે। એટલે યોગનો અર્થ મુખ્યતયા થાય છે જોડવાનું, પણ આપણે કોની જોડે જોડવાનું છે? આપણે આપણા ઠાકોરજી જોડે જોડવાનું છે। એમની જોડે આપણો સંબંધ સ્થાપિત થાય અને એ સંબંધ થકી આપણે મુક્તિના પંથ ઉપર ચડીએ એ ખૂબ જરૂરી છે। કેમ કે મનુષ્ય માત્રનો એકમાત્ર લક્ષ્ય હોય કે એને પ્રભુની પ્રાપ્તિ કરવાની છે, પણ જ્યારે આપણે સંસારની ભૌતિક વસ્તુઓમાં આપણું જીવન વ્યતીત કરતા હોઈએ તો પછી આપણું જીવન એમ જ વ્યર્થ થતું જાય છે। પણ આ ઉત્સવો થકી આજે ભગવાનનું એવો દિવ્ય કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય યજમાન તરીકે ભદ્રેશભાઈ છે, જે રાજપીપળા વિરાજે છે, અને એમનું સુંદર મનોરથનું આયોજન કર્યું। તો એ ભગવાનને સુખાર્થ અને ભગવાનને મુખોલ્લાસાર્થ કરવામાં આવ્યું છે। આ ઉત્સવ થકી જે ભક્ત છે એ ભગવાન જોડે જોડાઈ જાય છે, અને સૌથી સૌભાગ્યની વાત મારા માટે એ છે કે આજે મારો જન્મદિવસ પણ છે। તો એમાં જેટલા પણ ભક્તો છે અમારા જ્યાં જ્યાં વસતા હોય છે, તો એ લોકોની બધાઈઓ, મંગલ બધાઈઓ પણ આવી છે, અને એ લોકો પોતે પણ ઉપસ્થિત રહીને મને ખૂબ બધાઈ આપી છે। તો બધા ભક્તોનું મંગલ થાય અને ઠાકોરજી એવી રીતે પ્રસન્ન થઈને આપણા બધાના ઉપર કૃપા કરતા રહે, એ જ મુખ્ય ભાવ છે। જય શ્રી કૃષ્ણ।